અમદાવાદ શહેરના પોશ ગણાતા જજીસ બંગલો રોડ પર આવેલા એનઆરઆઈ ટાવરના 502 નંબરના ફ્લેટમાં એક પિસ્તોલમાંથી છૂટેલી 2 ગોળીએ લીમડા સ્ટેટસના રોયલ ફેમિલીને કારમાં આઘાત આપ્યો હતો। 2 મહિના પહેલા જ હાથેથી મીંડોળ છૂટ્યો હતો અને હવે લોહીના ખાબોચિયામાં સજોડે લાશ થઈને ગોહિલ દંપતી પડ્યું હતું। ગઈકાલ લેટ નાઇટ પોલીસને એક મેસેજ મળે છે અને મેસેજ મળતાની સાથે જ પોલીસ બનાવવાળા સ્થળ ઉપર જાય છે અને સ્થળ ઉપર જઈ અને જે તપાસ કરે છે તેમાં હસબન્ડ એન્ડ વાઇફ બંનેનું ગોળી વાગવાથી મૃત્યુ થયેલું છે। આમાં હકીકત એવું છે કે એનઆરઆઈ ટાવર છે વસ્ત્રાપુરમાં, એનઆરઆઈ ટાવરમાં 5મા માળે 502માં આ ઘટના ઘટી છે, જેમાં આખામાં મરણ જનાર છે રાજેશ્વરી બા યશરાજસિંહ ગોહિલ છે અને બીજા છે યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ। આ બંનેનું ત્યાં મૃત્યુ થયેલું છે। આમાં હકીકત એવું છે કે સૌ પ્રથમ આ બંને કપલ પોતાના કોઈ સગાને ત્યાં જમવા ગયેલા, જમીન પરત આવી અને પોતાની મધરને મળીને પોતાના બેડરૂમમાં સુવા ગયા। એ દરમિયાન અચાનક એમનો છોકરો મધરના બેડરૂમમાં આવીને કહે છે કે મારી રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઈફને વાગી છે, આપણે એને હોસ્પિટલ લઈ જવી પડશે। આ હકીકત જણાવતા મધર અને એનો દીકરો બંને જ્યાં બેનને ગોળી વાગી છે બેડરૂમમાં આવે છે। એ દરમિયાન એમના દીકરાએ 108ને ફોન કરેલો હોય છે, 108 પણ ત્યાં આવી જાય છે। 108ના કર્મચારી આવી અને આ બેનને ડેથ જાહેર કરે છે કે બેન મૃત્યુ પામેલા છે। એ ડેથ જાહેર કરતા 108નો કર્મચારી બેઠક રૂમમાં જઈને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા જાય છે કે ભાઈ આ બેનનું મરણ ગયેલું હોય, પોલીસ મોકલી આપો। આ મેસેજ કરવા જતા આ ભાઈ જે યશરાજસિંહ ખરા એમને જાતે જ પોતાને ગોળી મારી દીધી માથાના ભાગે અને એ અવાજ થતા એમના મધર અને 108ના કર્મચારી બંને બેડરૂમમાં જાય છે। ત્યાં યશરાજે પોતે ગોળી મારી લોહી લુહાણ આંખમાં નીચે પડેલા હોય છે। આ મુજબની એક ઘટના બને છે। ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવે છે અને દેવ્યાનીની બાની આ એક જાહેરાત લે છે અને ત્યાં જઈ એફએસએલ અધિકારી, ફિંગરપ્રિન્ટ અધિકારી અને ફોરેન્સિક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આ બધાને સાથે રાખી મરણોત્તરના કાગળો તમામ કાગળો પૂર્ણ કરી અને બંને જે મરણ ગયેલા છે એ બંને હસબન્ડ એન્ડ વાઇફને બોડીના એફએસએલ એટલે ફોરેન્સિક્સ પીએમ કરવા માટે સિવિલ હોસ્પિટલ અસારવામાં મોકલી આપે છે અને આગળની તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે। કેટલા વાગે બનાવ બન્યો, પોલીસને કેટલા વાગે જાણ થઈ? લગભગ પોલીસને 12 આસપાસ આની મેસેજથી 112 ઉપર જાણ થાય છે અને પોલીસ આ પ્રકારની કાર્યવાહી કરે છે। સર, આનું બેકગ્રાઉન્ડ શું છે? કોણ પોતે સરકારી નોકરી કરે છે મરીન ટાઈમમાં, એવું અમને હાલ જાણવા મળેલું છે અને એમના વાઇફ છે હાઉસવાઇફ હતા। સર, પોલીસ જ્યારે પહોંચી ત્યારે બંને મૃતદેહો કયા હાલતમાં હતા? એમના માતા પણ ઘરમાં હતા, એમનું શું કહેવું? એમનું કહેવું તો અગાઉ મેં આપને જે જાણ કરી કે મારો દીકરો અચાનક એમના બેડરૂમમાં આવે છે અને મારી રિવોલ્વરથી ગોળી વાગી ગઈ છે એવા મુજબની જાહેરાત કરતા આખી હકીકત આ પ્રકારની બનવા પામે છે। સર, રિવોલ્વરની ગોળી કઈ રીતે વાગી, કયા સંજોગોની અંદર? હવે એ તપાસનો વિષય છે કે રિવોલ્વરમાંથી એમની મધર એવું કહે છે કે મારા દીકરાએ મને જાણ કરી કે રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઈફને વાગી છે અને એને હોસ્પિટલ લઈ જવી પડશે, એટલે 108ને પણ જાણ કરે છે અને 108 આવે છે। મીનવાઇલ પોતે પણ ગોળી મારી અને પોતાનું જીવન ટૂંકાવી દે છે। સાહેબ, આ હત્યા છે કે આત્મહત્યા, એ પોલીસને કઈ રીતે તપાસ આખી કરવામાં આવશે, કઈ રીતે બહાર આવી શકે? આ હકીકતની જાણવા સારું જ અમે એફએનસી પીએમ માટે ફોરેન્સિક પીએમ માટે લઈ ગયા છીએ ડેડ બોડીને અને પીએમ નોટ આવ્યા પછી આગળની હકીકત ઉજાગર થશે કે ગોળી કેવી રીતે વાગી હતી, કેટલી ઊંડી વાગી છે, કેવા એંગલથી વાગી છે। આ બધા જ પ્રશ્નોનો જવાબ પીએમ નોટ આવ્યા પછી આપણને મળશે। પ્રાથમિક તપાસમાં રિવોલ્વર લાયસન્સ વાળી છે એવું એમના સગાવાલાને જાણવા મળેલું છે, પણ તપાસ અંતે રિવોલ્વર પણ આપણે જમા લીધી છે અને આપણે એફએસએલમાં મોકલી અને આગળની વિગતવારની તમામ પહેલુઓને સાથે રાખી તમામ વસ્તુઓને નજરમાં રાખી અને આગળની તપાસ અમે ચલાવી રહ્યા છીએ।